આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. કૃષિ માળખાકીય ભંડોળ હેઠળ 76,000 કરોડ રૂપિયાથી વધુની 72,000 માળખાકીય યોજના બનાવાઈ હોવાનું જણાવતા કૃષિમંત્રી શિવરાજસિંહ. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં 36ના મોત, 66ને ઈજા, મૃત્યુઆંક વધવાની સંભાવના. ઝારખંડમાં ટ્રેન દુર્ઘટનામાં 2 મુસાફરના મૃત્યુ, 50ને ઈજા. આગામી 3-4 દિવસ ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના રાજ્યોમાં સક્રિય ચોમાસાના હવામાન વિભાગની આગાહી. અને પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ રમતમાં મનુ ભાકર અને સરબજીત સિંહની જોડી આજે ભારતને બીજો ચંદ્રક જીતાડવા સ્પર્ધા કરશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશની જીડીપી 8%ના દરે વધી રહી છે અને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આજે નવી દિલ્હીમાં જર્ની ટુવર્ડ્સ વિકસિત ભારત અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સના ઉદઘાટન સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત રોગચાળા સામે લડ્યા બાદ પણ નવી ઊંચાઈએ પહોંચ્યું છે. તેમણે કહ્યું કે સરકાર તમામ ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બજેટનું કદ હવે 3 ગણું વધીને 48 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે મંત્રાલયોની ફાળવણીમાં રેકોર્ડ વધારો કર્યો છે. શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં ઉચ્ચ વૃદ્ધિ અને ઓછો ફુગાવો છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને સરકારે સરળ જીવન, કૌશલ્ય વિકાસ અને રોજગાર ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર તેના તમામ નાગરિકો માટે જીવનની સરળતા અને જીવનની ગુણવત્તા સુનિશ્ચિત કરી રહી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે કૃષિ માળખાકીય ભંડોળ હેઠળ દેશમાં 76,000 કરોડ રૂપિયાથી વધુની 72,000 માળખાકીય યોજના બનાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ ખેડૂતોનું નુકસાન ઘટાડવા, ખેડૂતો વધુ મૂલ્ય પ્રાપ્ત કરી શકે, કૃષિમાં નવીનતાને પ્રોત્સાહન મળે અને કૃષિના વિકાસ માટે રોકાણ મેળવી શકાય તેવો છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા પાત્ર ઉધાર લેનારાઓને 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. લોકસભામાં પૂરક પ્રશ્નનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે સરકાર સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થા કરી રહી છે જેથી ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ મળી શકે. સરકાર ખેડૂતોનું પાક ઉત્પાદન વધારવા માટે સતત કામ કરી રહી હોવાનું જણાવતા તેમણે દેશમાં કૃષિ વિકાસ દર 4%ની આસપાસ હોવાનું જણાવ્યું હતું. સરકારે કહ્યું છે કે 176 લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગો એમએસએમઈને પીએલઆઈ સ્કીમનો લાભ મળ્યો છે. લોકસભામાં પૂરક પ્રશ્નનો જવાબ આપતા વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જીતિન પ્રસાદે આ માહિતી આપતા જણાવ્યું હતું કે પીએલઆઈ યોજનાઓમાં અત્યાર સુધીમાં 1,32,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું છે અને તેને કારણે 8,50,000થી વધુ રોજગારીની તકો ઊભી થતાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુનું ઉત્પાદન અને વેચાણ થયું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે સાંજે લોકસભામાં અંદાજપત્ર ઉપરની ચર્ચાનો જવાબ આપે તેવી સંભાવના છે. કેન્દ્રીય અંદાજપત્ર 23મી જુલાઈના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારે તમામ વર્ગોના લોકો માટે તકો ઊભી કરવા નવ પ્રાથમિકતા નક્કી કરી હતી. અંદાજપત્ર રજૂ કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોના કલ્યાણ માટે સરકાર પ્રતિબદ્ધ છે. કેરળમાં ભારે વરસાદના કારણે વાયનાડ જિલ્લાના મુંડક્કઈ, અટ્ટમાલા અને ચુરામલા વિસ્તારમાં આજે સવારે ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં 36 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે, જ્યારે આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા 66થી વધુ લોકોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં અનેક લોકો ફસાયા હોવાની પણ શક્યતા છે. અહીં પૂરના કારણે અનેક ઘર અને વાહનને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા સશસ્ત્ર દળ પાસેથી મદદ માંગી છે. કોઝિકોડ અને કન્નૂરથી સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બેંગલુરુ અને તામિલનાડુના આરાકોરમથી એનડીઆરએફની વધુ ટુકડીઓ આજે વાયનાડ પહોંચે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. સામાજિક માધ્યમના એક સંદેશમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે એનડીઆરએફની ટુકડી અસરગ્રસ્ત વિસ્તારમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક મૃતકના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાના વળતરની સહાય આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાથે પણ વાત કરીને તમામ સહાય પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.
દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ સરકારને વાયનાડની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સહાય ઝડપથી પહોંચાડવાની અપીલ કરી છે. ઝારખંડના ચક્રધરપુર રેલવે ડિવિઝનમાં આજે સવારે 4 વાગે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં 2 મુસાફરના મૃત્યુ થયા છે અને 50ને ઈજા થઈ છે. હાવડાથી મુંબઈ જતી મુંબઈ મેલને રાજખારસાવન બડાબાંબો સ્ટેશન વચ્ચે અકસ્માત નડ્યો હતો અને ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવેની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ચક્રધરપુર રેલવે ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ રાહત ટ્રેન સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે. રેલવેએ અટવાઈ પડેલા મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી છે. ઘટના સ્થળેથી પ્રવાસીઓના પરિવહન માટે વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં સક્રિય ચોમાસું રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું સક્રિય છે અને દરિયાની સપાટી ઉપર તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણમાં છે. તે આગામી 3 થી 4 દિવસ દરમિયાન ધીમે ધીમે ઉત્તર તરફ વળવાની સંભાવના છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે આખી રાત વરસાદ થતાં ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે ઉપર અનેક જગ્યાએ કાટમાળના કારણે પરિવહન બંધ કરાયું છે. નદી નાળાની જળસપાટી વધવાથી ઘણું નુકસાન પહોંચ્યું છે. ગંગોત્રી હાઈવે ઉપર નેતાલા પાસે કાટમાળના કારણે વાહનોની અવરજવર બંધ કરાઈ છે. આ જ રીતે યમુનોત્રી રાષ્ટ્રીય હાઈવે ઉપર પણ ડાબરકોટના ખરાદીથી આગળનો માર્ગ બંધ કરાયો છે. આરોગ્ય સેવાઓના મહાનિદેશક ડોક્ટર અતુલ ગોયલે માત્ર નિદાન અને થેરાપીના વિકલ્પો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે રોગોને અટકાવવા માટે આરોગ્ય સંભાળના સંસાધનો ઉપર રોકાણ કરવા ભાર મૂક્યો છે. ડોક્ટર ગોયલે ભારતની આરોગ્ય ક્ષેત્રની ટોચની વ્યાવસાયિક સંસ્થાઓ સાથેની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. બેઠકમાં સહભાગીઓએ સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા, રોગોને રોકવા અને તમાકુ અને આલ્કોહોલનું સેવન બંધ કરવા માટેની વ્યૂહરચનાઓ ઉપર પણ ચર્ચા થઈ હતી. તમામ વ્યાવસાયિક સંસ્થાઓ આરોગ્યને પ્રોત્સાહન આપવાના ઠરાવને સ્વીકારવા સંમત થઈ હતી. ભારતીય નિશાનેબાજ મનુ ભાકર અને સરબજીત સિંહ આજે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ રમતમાં ભારતના બીજા ચંદ્રક માટે સ્પર્ધા કરશે. આ જોડી ગઈકાલે કાંસ્ય ચંદ્રક માટેની અંતિમ મેચ માટે ક્વોલિફાય થઈ હતી. તેઓ દક્ષિણ કોરિયાની ઓહ યે જીન અને લી વોન્હોની જોડીનો સામનો કરશે. ઓલિમ્પિક રમતોત્સવમાં ફ્રાન્સ અને જાપાન અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને, જ્યારે ભારત 26મા સ્થાને છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ નિશાનેબાજી, તીરંદાજી, હોકી અને બેડમિન્ટન જેવી રમતોમાં ભાગ લીધો હતો. જોકે હજુ સુધી ભારતે માત્ર એક જ ચંદ્રક જીતીને મેડલ ટેલીમાં 26મું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે ફ્રાન્સ 5 સુવર્ણ, 8 રજત અને 3 કાંસ્ય ચંદ્રક મળીને કુલ 16 ચંદ્રકો સાથે પ્રથમ અને જાપાન 6 સુવર્ણ, 2 રજત અને 4 કાંસ્ય ચંદ્રક જીતીને કુલ 12 ચંદ્રકો સાથે બીજા સ્થાને છે. આ સાથે ચીન ત્રીજા, દક્ષિણ કોરિયા ચોથા અને ઓસ્ટ્રેલિયા 5મા સ્થાને છે. શ્રીલંકા સામેની 3 T20 ક્રિકેટ મેચની શ્રેણીમાં સરસાઈ મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગે શ્રીલંકાના પલ્લેક્કલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી મેદાનમાં ઉતરશે. શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમે નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં જીત હાંસલ કરી શ્રેણી પહેલા જ પોતાના નામે કરી લીધી છે. ભારતનું લક્ષ્ય હવે આજની ત્રીજી અને છેલ્લી મેચ જીતીને 3-0થી જીત મેળવી ક્લીન સ્વીપ કરવાનું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. કૃષિ માળખાકીય ભંડોળ હેઠળ 76,000 કરોડ રૂપિયાથી વધુની 72,000 માળખાકીય યોજના બનાવાઈ હોવાનું જણાવતા કૃષિમંત્રી શિવરાજસિંહ. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં 36ના મોત, 66ને ઈજા, મૃત્યુઆંક વધવાની સંભાવના. ઝારખંડમાં ટ્રેન દુર્ઘટનામાં 2 મુસાફરના મૃત્યુ અને 50ને ઈજા. આગામી 3-4 દિવસ ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના રાજ્યોમાં સક્રિય ચોમાસાની હવામાન વિભાગની આગાહી. અને પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ રમતમાં મનુ ભાકર અને સરબજીત સિંહની જોડી આજે ભારતને બીજો ચંદ્રક જીતાડવા સ્પર્ધા કરશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.